મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 7 તેનું નામ છે ઉદ્વિકાસ। તો આજનો આપણો ટોપિક છે એક બહુ નાનકડો અને સરળ ટોપિક છે જે આપણે આજે પૂરો કરીશું। જીવની ઉત્પત્તિનો વાદ। છેલ્લા લેક્ચરની અંદર આપણે આવા ઘણા બધા વાદ જોઈ ગયા કે જે આપણને જીવની ઉત્પત્તિ વિશે માહિતી આપે છે। એમાં એક વાદ આપણે જોયેલો જેનું નામ હતું વિશિષ્ટ સર્જનવાદ, અને વિશિષ્ટ સર્જનવાદ આપણને આપેલો પાદરી સુધરેજે। તો એ જે વાદ છે એનું એનસીઈઆરટીની અંદર વર્ણન છે નહીં, પણ એને અહીંયા એક અલગ રીતે દર્શાવેલો છે જે આપણે જોઈએ કે તો જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે, કઈ રીતે જીવો અસ્તિત્વમાં આવેલા છે, એનો એક બીજો એક આઈડિયા છે। અવલોકનો ઉપરથી વિવિધ જે પ્રકૃતિવિદો છે, જે વૈજ્ઞાનિકો છે, એમણે પૃથ્વી પર આવેલા વિવિધ જે ક્ષેત્રો છે એનો અભ્યાસ કર્યો છે અને વિવિધ ક્ષેત્રોનો અભ્યાસ કરીને પોતપોતાના તારણો આપેલા છે, બરાબર। તો એ વસ્તુનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે। તો જીવની ઉત્પત્તિનો વાદ છે એની અંદર આપણે આમાં અભ્યાસ કરવાનો છે કે જે રૂઢિગત ધાર્મિક જ્ઞાન છે, તો એ રૂઢિગત ધાર્મિક જ્ઞાન ઉપરથી આપણને વિશિષ્ટ સર્જનવાદ મળે છે। કયો વાદ મિત્રો? વિશિષ્ટ સર્જનવાદ, બરાબર। તો એ વિશિષ્ટ સર્જનવાદ શું કહેવા માંગે છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું કે તો અહીંયા આપણે લખીએ છીએ પહેલાં કે ભાઈ રૂઢિગત ધાર્મિક અભ્યાસ ઉપરથી વિશિષ્ટ સર્જનવાદની માહિતી મળે છે। વિશિષ્ટ સર્જનવાદની માહિતી મળે છે। હવે આ વિશિષ્ટ સર્જનવાદ જો આપણે ધારીએ છીએ તો વિશિષ્ટ સર્જનવાદ પ્રમાણે 3 શક્યતાઓ રહેલી છે। એ 3 શક્યતાઓ કઈ છે એની આપણે અહીંયા વાત કરીએ, બરાબર। હા, તો મિત્રો એમાં પ્રથમ શક્યતા શું છે એની આપણે વાત કરીએ તો પહેલી શક્યતામાં એવું કહેવા માંગે છે કે પૃથ્વી ઉપર જે સજીવો જોવા મળે છે એ સજીવો એટલે કે સજીવોના જે સ્વરૂપો છે એ પહેલાં જે જોવા મળતા હતા તેવા જ હોવા જોઈએ, બરાબર। એટલે અત્યારે હાલ આપણને જે પૃથ્વી પર સજીવો જોવા મળે છે એ પહેલાં આપણને પૃથ્વી પર જે સજીવો જોવા મળતા હતા એ જ સ્વરૂપોમાં અત્યારે પણ જોવા મળે છે, બરાબર। ઓકે, તો અહીંયા આપણે લખીશું પૃથ્વી પર જોવા મળતા સજીવો એ જ સ્વરૂપમાં જોવા મળતા હોવા જોઈએ, એ જ સ્વરૂપમાં જોવા મળતા હોવા જોઈએ। એટલે આ મુદ્દાનો કહેવાનો મતલબ એમ છે કે અત્યારે હાલ આપણને જે જીવ સ્વરૂપો જોવા મળે છે, જે સજીવો પૃથ્વી પર જોવા મળે છે, બરાબર, એવા જ સજીવો પહેલાં પણ આપણને જોવા મળતા હોવા જોઈએ, એ જ જય સ્વરૂપો અત્યારે પણ હાજર છે એવું એનું કહેવાનો મતલબ છે। બીજી શક્યતા શું કહેવા માંગે છે? તો બીજી પોસિબિલિટી એ છે કે અત્યારે હાલ આપણને પૃથ્વી ઉપર જે જૈવ વિવિધતા જોવા મળે છે એવી જ જૈવ વિવિધતા ફ્યુચરમાં ભવિષ્યમાં પણ એવી જૈવ વિવિધતા જ રહેશે, જે વિવિધતાની અંદર આપણને કોઈ ફેરફાર જોવા મળશે નહીં। આ બીજી શક્યતા છે વિશિષ્ટ સર્જનવાદની, બરાબર। એટલે લખીશું આપણે અત્યારે જે જૈવ વિવિધતા જોવા મળે છે તેવી જ જૈવ વિવિધતા ભવિષ્યમાં પણ જોવા મળશે, ભવિષ્યમાં પણ જોવા મળશે। એટલે અત્યારે હાલ જે બાયોડાયવર્સિટી હાજર છે, જે જીવોની અંદર વિવિધતા જોવા મળશે અત્યારની તારીખમાં આવી જ આગળના વર્ષોની અંદર એટલે કે ફ્યુચરની અંદર પણ આવી જ જે વિવિધતા આપણને જોવા મળશે, એવું એનો કહેવાનો મતલબ છે। ત્રીજી જે શક્યતા એ છે કે ભાઈ પૃથ્વી એ 4000 વર્ષ જૂની છે, બરાબર। પૃથ્વી 4000 વર્ષ જૂની છે એવું માનવામાં આવે છે, બરાબર।
તો વિશિષ્ટ સર્જનવાદ પ્રમાણે આ 3 શક્યતાઓ છે કે જે આપણે યાદ રાખશું. ઠીક છે. હવે આ બધી શક્યતાઓ છે એટલે વિશિષ્ટ સર્જનવાદના આ જે પોસિબિલિટીઝ છે એને 19મી સદીમાં પડકારવામાં આવેલા. 19મી સદીમાં પડકારવામાં આવેલા. બરાબર. ઓકે. એટલે આ જે વિચારો હતા એ વિચારોને 19મી સદીની અંદર પડકારવામાં આવેલા. બરાબર. ઓકે. અને એ જે વિચારો છે એના ઉપરથી એક તારણ કાઢવામાં આવેલું. અને એ તારણ કાઢ્યું હતું મિત્રો કોને? તમે અને હું બધાએ જાણીએ છીએ આ ઉદ્વિકાસ જે ચેપ્ટર જેમના નામે થાય છે એ વૈજ્ઞાનિકનું નામ છે ચાર્લ્સ ડાર્વિન, જેમને ફાધર ઓફ ઇવોલ્યુશન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે ઉદ્વિકાસના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર કે તો 19મી સદીમાં પડકારવામાં આવેલા. અને આ બધા જે વિચારો છે શાના ઉપર આધારિત હતા? બરાબર. તો આ બધા વિચારો છે એ ચાર્લ્સ ડાર્વિન નામના જે પ્રકૃતિવિદ છે અથવા તો જે બાયોલોજિસ્ટ કહી શકો અથવા તો તમે ઝિયોલોજિસ્ટ કહી શકો છો. બરાબર. ઓકે. તો એ દુનિયાનો સફર છે કરી રહ્યા હતા સમુદ્રી જહાજની અંદર. અને એ જે જહાજ છે એનું નામ હતું HMS બીગલ. બરાબર. તો HMS બીગલ નામના જે સમુદ્રી જહાજ ઉપર એ વિશ્વની સફરે નીકળેલા અને વિવિધ અવલોકન મતલબ વિવિધ ક્ષેત્રોની અંદર એમણે અવલોકનો કર્યા. અને એ અવલોકનો ઉપરથી એમને તારણ કાઢેલા છે. ઠીક છે. તો અહીંયા આપણે લખીશું કે આ બધા વિચારો છે એને પડકારવામાં આવેલા છે. ઓકે. અને આ બધા વિચારો શાના ઉપર આધારિત હતા? તો આ વિચારો ચાર્લ્સ ડાર્વિનના અવલોકનો પર આધારિત હતા. ચાર્લ્સ ડાર્વિને જે અવલોકનો કરેલા છે બરાબર એ કઈ રીતે કર્યા તો એની આપણે વાત કરી દઈએ. તો એ નીકળેલા જહાજ લઈને જેનું નામ હતું HMS બીગલ, આ જહાજનું નામ છે HMS બીગલ. આ જહાજ લઈને કેમ નીકળ્યા હતા? તો એ કરી રહ્યા હતા આ એક પ્રકારનું સમુદ્રી જહાજ છે. અને સમુદ્રી જહાજ લઈને વિશ્વની સફરે નીકળેલા હતા, વર્લ્ડ ટૂર કરી રહ્યા હતા. અને વર્લ્ડ ટૂરમાં એમને વિવિધ વિસ્તારોનું અવલોકન કર્યું, વિવિધ ક્ષેત્રોનું અવલોકન કર્યું. અને વિવિધ ક્ષેત્રોનું અવલોકનના આધાર ઉપર આ વિચારો છે મૂકેલા છે. બરાબર કે હવે એમને અવલોકન કર્યું એના પછી એમને શું તારણ કાઢ્યું તો એ તારણની આપણે અહીંયા વાત કરી લઈએ. બરાબર. તો ચાર્લ્સ ડાર્વિન છે એમનું જે તારણ છે શું કહેવા માગે છે એનો આપણે અભ્યાસ કરીશું. તો બહુ સિમ્પલ છે મિત્રો. તો ચાર્લ્સ ડાર્વિનનું જે તારણ હતું એવું છે કે પૃથ્વી ઉપર અત્યારે આપણને જે સજીવો જોવા મળે છે એ એકબીજા સાથે તો મળતા આવે છે, સાથે સાથે આ સજીવો એમના પૂર્વજોથી પણ મળતા આવે છે. બરાબર. તો એ તારણ આપણે લખી દઈશું. પૃથ્વી પર જોવા મળતા સજીવો એકબીજાને મળતા આવે છે, તેની સાથે સાથે તેઓ તેમના પૂર્વજોને પણ મળતા આવે છે, તેમના પૂર્વજોને પણ મળતા આવે છે. ઓકે. બીજું ચાર્લ્સ ડાર્વિન શું માનતા હતા કે ચાર્લ્સ ડાર્વિન એવું માનતા હતા કે ભૂતકાળની અંદર કેટલીક એવી જાતિઓ છે કે જે લુપ્ત થઈ ગયેલી છે અને ભવિષ્યની અંદર કેટલીક જાતિઓ છે કે જે નવી પેદા થયેલી છે. બરાબર. તો આવું કેમ થયું તેના પાછળનું એ કારણ એવું દર્શાવે છે કે જે જાતિઓ છે એ પ્રકૃતિ સાથે તાલમેલ સાધે છે, પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધે છે, જે જાતિઓ છે એમની અંદર રહેલી જે લાક્ષણિકતાઓ છે એની અંદર વિવિધતા દર્શાવે છે,
એ પ્રકૃતિની જે પરિસ્થિતિ હોય છે, દાખલા તરીકે હવામાન છે, બરાબર, ભૌતિક ઘટકો છે, તો આ પ્રકારની જે પ્રકૃતિની પરિસ્થિતિ છે, પરિસ્થિતિ સામે જે જાતિઓ ટકી શકે છે એ જાતિઓ ભવિષ્યની અંદર જોવા મળશે, અને જે જાતિઓ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધતી નથી એ જાતિઓ છે આ પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ જાય છે. આ પ્રકારનું કંઈક માનવું હતું કોનું? ચાર્લ્સ ડાર્વિનનું. અને આ જે થિયરી છે એને આપણે બધા કઈ થિયરીથી ઓળખીએ છીએ? હા, થિયરી ઓફ નેચરલ સિલેક્શન, બરાબર. ઓકે, કે ભાઈ નૈસર્ગિક પ્રકૃતિનો વાદ, બરાબર. એટલે એને પ્રકૃતિ પસંદ કરે છે, બાકીનાને પ્રકૃતિ કેવી રહે છે? પાછળ પાડી દે છે. એમની જે જાતિ છે ભવિષ્યની અંદર જોવા મળતી નથી. ઠીક છે, ઓકે. તો અહીંયા આપણે એમના કેટલાક કથન છે એ લખીશું અહીંયા, બરાબર. કે તો અહીંયા લખશું ભાઈ કેટલીક જાતિઓ પૃથ્વી પરથી લુપ્ત થયેલી છે, તો કેટલીક જાતિઓ પૃથ્વી પર નવી પેદા પણ થયેલી છે. કેટલીક જાતિઓ પૃથ્વી પર નવી વિકસેલી છે, બરાબર. હવે અહીંયા કારણ દર્શાવવામાં આવે છે કે ભાઈ આવું કેમ થાય છે? નવી જાતિઓનો વિકાસ થાય છે, અને જે વર્ષો પહેલાં જે જાતિઓ જોવા મળતી હતી એ જાતિઓ કદાચ અત્યારે જોવા નથી પણ મળતી. વર્ષો પહેલાં જે જાતિઓ જોવા નહોતી મળતી એનાથી વિશિષ્ટ કંઈક નવી જાતો પણ અત્યારે હાલ જોવા મળી શકે છે. તો આવું બધું કેમ થાય છે? તેનું કારણ આપણને ચાર્લ્સ ડાર્વિન શું આપે છે એનો આપણે અહીંયા અભ્યાસ કરી લઈએ, બરાબર. કે તો ચાર્લ્સ ડાર્વિનના મતે એવું માનવામાં આવે છે કે જે જાતિઓ, અથવા તો તમે વાત કરો વસ્તી, અથવા તો વ્યક્તિગત સજીવ, પ્રકૃતિની પરિસ્થિતિ એટલે કે સમજી લો કે ભાઈ હવામાન છે. જે જાતિ કુદરતના હવામાન સાથે સેટ થાય છે, બરાબર, એ જ રીતે બીજા જે ભૌતિક ઘટકો છે એની સાથે સેટ થાય છે, વસવાટ સાથે સેટ થાય છે, બરાબર. તો પ્રકૃતિની જે પરિસ્થિતિ છે, જે પર્યાવરણ છે એની સાથે જે જાતિઓ સેટ થાય છે, બરાબર, તો પ્રકૃતિની પરિસ્થિતિ સામે ટકી રહેવા સક્ષમ બને છે તેઓ પ્રકૃતિમાં એટલે કે પ્રકૃતિમાં ટકી રહે છે, જ્યારે બાકીની જાતિઓ ને પ્રકૃતિ શું કરશે? પાછળ પાડી દે છે. પ્રકૃતિ પાછળ છોડી દે છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે જે સજીવો પ્રકૃતિની અંદર જે પર્યાવરણીય પરિસ્થિતિ છે એના સાથે જે તાલમેલ સાધશે એને જ આ પૃથ્વી ઉપર રહી શકશે, એને જ પ્રકૃતિ પસંદ કરશે. અને જે તાલમેલ સાધશે નહીં આના વાતાવરણ સાથે એને પ્રકૃતિ પસંદ કરતી નથી, એટલે એ જાતિ ધીમે ધીમે અહીંયાથી લુપ્ત થઈ જાય છે, બરાબર. ઓકે, તો આ બનવા પાછળનું કારણ શું છે? તો આ બનવા પાછળનું કારણ એ છે કે સજીવોની અંદર રહેલી વિવિધ લાક્ષણિકતાઓ, એટલે કે જે સજીવો વિવિધ પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે જેના થકી તેઓ આ પૃથ્વી એટલે કે પ્રકૃતિની જે પરિસ્થિતિ છે એના સામે ટકી રહે છે. તો જે સજીવોની અંદર આ પ્રકારની લાક્ષણિકતાઓ હશે એ સજીવો છે ટકી શકશે અને આગળ પોતાની સંતતિ પ્રજનન કરીને પેદા કરી શકે છે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે તો આજે ચાર્લ્સ ડાર્વિન છે એમના મતે યોગ્યતાનો મતલબ શું છે? તો એમના માટે જે યોગ્યતા છે એટલે યોગ્યતા એટલે કે પ્રજનનની યોગ્યતા, પ્રજનનની, બરાબર. એટલે કે જે સજીવો અહીંયા પ્રજનન કરી શકશે એ સજીવો પોતાની સંતતિ છે એમાં વધારો કરી શકશે, અને જેટલું પ્રજનન વધારે કરશે એટલી જ એમની સંતતિ છે વર્ષો સુધી જળવાઈ રહે છે, બરાબર. એટલે મુદ્દો શું છે ધ્યાન રાખો
કે ભાઈ જે સજીવો અથવા તો જે જાતિ કે જે વ્યક્તિગત સજીવો જે પૃથ્વી પર આપણને જોવા મળે છે એ જો પ્રકૃતિ સાથે તાલમેલ સાધશે તો એ લોકો શું કરી શકશે? પ્રજનન કરી શકશે, અને પ્રજનન કરશે તો એ લોકો સંતતિ પેદા કરશે, સંતતિ પેદા કરી શકે છે, બરાબર. અને સંતતિ પેદા કરી શકશે તો તેઓ પૃથ્વી ઉપર લાંબા સમય સુધી ટકી શકે છે. તેઓ પૃથ્વી પર લાંબા સમય સુધી ટકી શકે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ જે થિયરી છે, આ થિયરીને આપણે શું કહીએ છીએ મિત્રો? નૈસર્ગિક પસંદગીવાદ, એટલે થિયરી ઓફ નેચરલ સિલેક્શન તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે એને પ્રકૃતિ છે પસંદ કરે છે. ઠીક છે. તો મિત્રો આ જે તારણ અને આ જે વિચારો છે એ આપણે ચાર્લ્સ ડાર્વિનના ખાતામાં લખીશું, બરાબર. ઓકે, ચલો. એવી જ રીતે એક બીજા પ્રકૃતિવિદ છે, એમણે પણ પોતાના વિચારો છે આપેલા છે, અને પ્રકૃતિવિદ છે એમનું નામ શું છે તે મુદ્દો આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું, બરાબર. એટલે આ આમ જોવા જઈએ તો શું છે? એક ઉદ્વિકાસની પ્રક્રિયા છે, ઉદ્વિકાસની પ્રક્રિયા છે. ઓકે. હવે આપણે બીજા જે પ્રકૃતિવિદ છે, તમારી બુકમાં જે પ્રમાણે આપેલું છે એમની વાત કરીએ. ઓકે. તો એ બીજા જે પ્રકૃતિવિદ છે એ પ્રકૃતિવિદનું નામ છે આલ્ફ્રેડ વાલેસ. આલ્ફ્રેડ વેલેસ, બરાબર. તો આ જે આલ્ફ્રેડ વેલેસ છે એમનું માનવું શું છે, એમનું તારણ શું છે, બરાબર. તો એમને પણ એવી જ રીતે અભ્યાસો કર્યા છે. અભ્યાસ એમને ક્યાં કર્યો, કયા ક્ષેત્રમાં કર્યો, ખાસ યાદ રાખજો, નીટ માટે અગત્યનું છે, બરાબર. કે તો એમને અભ્યાસ કર્યો એ જે ક્ષેત્રનું નામ છે મલય આર્કિપેલાગો, આર્કિપેલાગો ક્ષેત્રમાં કાર્ય કર્યું, બરાબર. હવે મલય આર્કિપેલાગો એટલે શું થશે? તો મલય આર્કિપેલાગો એટલે તમે દુનિયાનો નકશો જોશો તો જે ઇન્ડો ચાઇના સેક્શન છે એ, અને નીચે જે ઓસ્ટ્રેલિયા છે એ, તો ઇન્ડો ચાઇના અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે જે જમીનનો વિસ્તાર અને જે પાણીનો વિસ્તાર દેખાય છે એને કહેવાય છે મલય આર્કિપેલાગો ક્ષેત્ર, બરાબર. તો આ મલય આર્કિપેલાગો ક્ષેત્રનું નામ છે, અને આ પ્રકૃતિવિદ જેમનું નામ છે આલ્ફ્રેડ વેલેસ, એમને આ ક્ષેત્રની અંદર અભ્યાસ કર્યો જીવની ઉત્પત્તિ માટે, બરાબર. એમને અવલોકનો કર્યા અને એમને શું તારણ કાઢ્યું? તેમનું જે તારણ છે આપણે એની વાત કરી લઈએ, બરાબર. તો એમનું તારણ એવું હતું કે જેમ જેમ સમય વીતતો જાય છે એમ નવા સજીવો છે પેદા થતા જાય છે, અને આ નવા સજીવો છે એ એકબીજા સાથે સામ્યતા ધરાવે છે, અને મતલબ એકબીજા સાથે સમાનતા ધરાવે છે, અને આ બધા સજીવો છે એમના પૂર્વજો પણ કેવા છે? સમાન છે. ઠીક છે. તો આ પ્રકારના તારણો કંઈક આલ્ફ્રેડ વેલેસે પોતાના અવલોકનો ઉપરથી આપેલા છે. તો અહીંયા આપણે લખીશું કે ભાઈ જેમ જેમ સમય વીતે છે તેમ નવા સજીવો પેદા થતા જાય છે, બરાબર. ઓકે. તેઓ એકબીજા સાથે સમાનતા ધરાવે છે, તેઓ એકબીજા સાથે સમાનતા ધરાવે છે. બીજું કે ભાઈ તેઓ સમાન, તેઓના પૂર્વજો પણ સમાન છે, તેઓના પૂર્વજો પણ સમાન છે, અને એ કયા જે પૂર્વજો છે પૃથ્વીના ઇતિહાસની અંદર જે બીજા આગળના સમયો ગયા એ સમયોની અંદર પણ જોવા મળતા હશે, બરાબર. એવું એમનું માનવું છે. પૂર્વજો પૃથ્વીના ઇતિહાસના વિવિધ સમયમાં જોવા મળતા હશે, બરાબર. કે હવે એ જે સમય છે એને તમારી બુકની અંદર બે નામ આપેલા છે, પ્રકલ્પી યુગ અને કલ્પી યુગ, બરાબર. તો
તો આ એક પૃથ્વીના સમયો છે, પ્રકલ્પી યુગ અને કલ્પી યુગ. તો આ વિવિધ પૃથ્વીના જે સમયો છે એની અંદર આ પૂર્વજો જોવા મળતા હશે, બરાબર. હાલાકી અત્યારે હાલ જોવા મળતા નથી, પણ પહેલાના સમયની અંદર આ બધા પૂર્વજો છે જોવા મળતા હશે. ઠીક છે, ઓકે. તો મિત્રો આના ઉપરથી એ તારણ એવું નીકળે છે કે પૃથ્વીનો જે ભૌગોલિક ઉદ્વિકાસ છે એ પૃથ્વીની ઉપર રહેલો જે જૈવિક ઉદ્વિકાસ છે એની સાથે સામ્યતા દર્શાવે છે. આ વાક્ય ખાસ યાદ રાખજો, બરાબર. પૃથ્વીનો ભૌગોલિક ઉદ્વિકાસ તે પૃથ્વીના જૈવિક ઉદ્વિકાસ સાથે સામ્યતા ધરાવે છે, બરાબર. તો આ બધા તારણોને ધ્યાનમાં લઈએ તો આપણને એવું માલુમ થાય છે ને એવું છેલ્લે એવું તારણ નીકાળ્યું છે કે ભાઈ પૃથ્વી હજારો વર્ષો પૂર્વે જૂની નથી, પણ પૃથ્વી છે અબજો વર્ષો જૂની છે, બરાબર. પૃથ્વી હજારો વર્ષો નહીં પરંતુ અબજો વર્ષો જૂની છે એવું માનવામાં આવે છે, બરાબર. તો ટૂંકમાં આ મુદ્દાની અંદર આપણે જીવની ઉત્પત્તિનો વાદ છે એ ભણ્યા. આની અંદર આપણે પહેલા જોઈએ કે ભાઈ રૂઢિગત ધાર્મિક અભ્યાસ ઉપરથી આપણને વિશિષ્ટ સર્જનવાદની માહિતી મળે છે. એના હિસાબે 3 શક્યતાઓ છે. પૃથ્વી પર જોવા મળતા સજીવો એ સ્વરૂપમાં જોવા મળતા હશે જે અત્યારે હાલ જોવા મળે છે એવું. અત્યારે હાલ જે જૈવ વિવિધતા છે એ ભવિષ્યમાં પણ રહેશે. પૃથ્વી 4000 વર્ષ જૂની છે. 19મી સદીમાં જે આ વિચારો છે એને પડકારવામાં આવેલા છે, અને આ જે વિચારો છે શાના ઉપર આધારિત છે? તો એ ચાર્લ્સ ડાર્વિનના અવલોકનો ઉપર આધારિત છે. એમને વિવિધ પૃથ્વીનો સફર કર્યો સમુદ્રી જહાજની અંદર. એનું નામ હતું HMS બીગલ. એ સમુદ્રી જહાજનું નામ હતું. વિવિધ ક્ષેત્રોનો અભ્યાસ કરીને એમણે વિવિધ તારણો આપ્યા કે પૃથ્વી પર જોવા મળતા સજીવો એકબીજાને મળતા આવે છે, એકબીજાની સાથે નહીં પણ એ પૂર્વજો સાથે પણ મળતા આવે છે. એમનું એવું તારણ હતું. કેટલીક જાતિઓ છે જે ભૂતકાળમાં જોવા મળતી હતી અત્યારે હાલ જોવા મળતી નથી, ને અત્યારે હાલ જે જાતિઓ જોવા મળે છે એ ભૂતકાળમાં જોવા મળતી હતી નહીં. એનો મતલબ એમ કે નવી જાતિઓ પેદા થયેલી છે. તો આવું કેમ થાય છે? તો આ એક આખી વિકાસની પ્રક્રિયા છે. જે જાતિ પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે, પર્યાવરણની પ્રકૃતિ અને પરિસ્થિતિ સામે ટકી શકે છે, પોતાની અંદર રહેલી વિવિધ લાક્ષણિકતાઓના આધારે એને પ્રકૃતિ પસંદ કરે છે, બરાબર. અને બાકીનાને પ્રકૃતિ છે પાછળ છોડી દે છે. અને જેને પ્રકૃતિ પસંદ કરે છે એટલે કે જે પ્રકૃતિની પરિસ્થિતિ સામે ટકી શકે છે એ જાતિ અને એ જે સજીવો છે એ પ્રજનન કરવા યોગ્યતમ થાય છે. અને જે પ્રજનન કરે છે પોતાની સંતતિ પેદા કરી શકે છે અને પૃથ્વી પર લાંબા સમય સુધી ટકી શકે છે. તો આ એક વિકાસની પ્રક્રિયા છે. એના પછી આપણે જે પ્રકૃતિવિદ આલ્ફ્રેડ વેલેસે શું કીધેલું છે? તો આલ્ફ્રેડ વેલેસે પ્રકૃતિવિદ છે જેમણે મલય આર્કિપેલાગો ક્ષેત્રની અંદર કામ કરેલું છે, બરાબર. અને પોતાના તારણો રજૂ કરેલા છે કે જેમ જેમ સમય વીતે છે તેમ તેમ નવા સજીવો પેદા થતા જાય છે, અને જે એકબીજા સાથે સમાનતા દર્શાવે છે. અને એમના પૂર્વજો પણ કેવા હોય છે? સમાન હોય છે. અને આ પૂર્વજો છે પૃથ્વીના ઇતિહાસની અંદર વિવિધ સમયની અંદર આપણને જોવા મળતા હશે. પૃથ્વીનો ભૌગોલિક ઇતિહાસ જોઈએ કે પૃથ્વી કઈ રીતે બની હશે એ પૃથ્વીના જૈવિક ઇતિહાસ સાથે સામ્યતા દર્શાવે છે. પૃથ્વી હજારો વર્ષ નહીં પરંતુ અબજો વર્ષ જૂની છે. તો મિત્રો આગળના મુદ્દાઓની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ વેરી મચ.